لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. أن تقول نفس يا حسرة على ما فرطت في جنب الله وإن كنت لمن الساخرين. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. શબ જુમા ઇબાદતની શબ, ખુદાની બારગાહમાં દુઆઓ અને હાજતો તલબ કરવાની રાત અને સાથોસાથ આપણા ગુનાહોની માફીની શબ છે. અઠવાડિયાની અંદર આપણાથી ભૂલો ખતાઓ થઈ જાય, ખુદાએ આ એક મોકો આપ્યો છે શબે જુમા. આસમાનની અંદરથી ફરિશ્તો નિદા આપે છે આજની રાતમાં. છે કોઈ તૌબા કરવા વાળું, ખુદા એની તૌબાને કબૂલ કરવા તૈયાર છે. છે કોઈ પોતાની હાજતોને તલબ કરવા વાળું, ખુદા આજની શબમાં એની હાજતોને પૂરી કરવા તૈયાર છે. છે કોઈ રિસ્કની દુઆ કરવા વાળું, ખુદા આજની શબમાં રિસ્કો રોઝીમાં બરકત આપવા માટે તૈયાર છે. આ ફરિશ્તો આખી રાત નિદા આપતો હોય અને અમુક લોકો એને જવાબ આપે છે. આજની રાતમાં તૌબા, દુઆ, હાજતો, ખુદાની બંદગી અને ઇબાદતો કરે છે, જ્યારે અમુક લોકો આજની શબથી ગાફિલ હોય. આ શબે જુમા આવીને ચાલી જાય પણ એ લોકોને કંઈ ફરક ના પડતો હોય. દુનિયાની અંદર જેટલી પણ આપણે ઇબાદતો કરીએ, બંદગી કરીએ, સારા કામો કરીએ, પણ આ ચીજ દરેકની જિંદગીમાં હોય અને તે છે કોતાહી અને લાપરવાહી. આપણે ત્યાં કોઈને કામ માટે બોલાવીએ અને એ બરાબર કામ ના કરતો હોય, કામ કરવામાં કોતાહી અને લાપરવાહી કરતો હોય, દેખીતી વાત છે કે એનો શેઠ એનાથી રાજી નહીં હોય, ખુશ નહીં થાય. ખુદાની ઇબાદત કરવામાં, ખુદાની બંદગી કરવામાં પણ બંદો કેટલી કોતાહી કરતો હોય, કેટલી લાપરવાહી, કેટલું લેસે આલે કરતો હોય. દીનના અહેકામ, વાજિબાત, હલાલ, હરામ આ બધાને લેજે લેખતો હોય, આ બધાને હલકા ગણતો હોય. અને ખાસ કરીને પોતાના ગુનાહની તૌબાને પણ, ભૂલ થઈ જાય, ગુનાહ થઈ જાય, માફી માટે ખુદાએ દરવાજો ખોલ્યો છે તૌબાનો. બંદો જ્યારે ચાહે પોતાને સુધારી શકે. મારે કુરાન મજીદની સૂરે ઝુમરની 56મી આયત કે જેની મેં તેલાવત કરીને એનો તર્જુમો અને એક 5મા ઇમામની હદીસને બયાન કરવી છે આ મૌઝૂ પર. કે ખુદાએ સૂરે ઝુમરની આ આયતમાં તૌબાની વાત કરી. એ બંદા, તારાથી ગુનાહ થયા હોય, આવ તૌબા કરી લે. તૌબા કર્યા બાદ પોતાને સુધારી લે. દેખીતી વાત છે, તૌબા કરવા પહેલા જે રસ્તો હતો, તૌબા બાદ હવે રસ્તો બદલી જવો જોઈએ, પોતાને સુધારી લે. તૌબા કર્યા બાદ જે કંઈ ખોટ પડી છે ગુનાહોમાં એની ભરપાઈ કરી લે.
વાજિબાત છૂટી ગયા છે, કોઈનો હક રહી ગયો છે, કોઈનું દિલ તોડ્યા છે, આ બધું સુધારવાનું છે, એની ભરપાઈ કરવાની છે. ત્યારબાદ ખુદા કહે છે આ બધું અમે સહુલતો રાખી છે દુનિયામાં. એવું ના બને કે કયામતના દિવસે કોઈ માણસ કયામતના મેદાનમાં આ રીતના ઊભા ઊભા અફસોસ કરતો હોય. એ આયત છે કુરાનની, જેની મેં અત્યારે તિલાવત કરી. અન તકૂલ નફ્સુન યા હસરત અલા મા ફરરતુ ફી જંબિલ્લાહ. એવું ના બને કે તમારામાંથી કોઈ ઊભો થઈ અને કયામતના મેદાનમાં કહે કે હાય અફસોસ, મેં કેટલી કોતાહી કરી ખુદાના અહેકામની પાબંદીમાં, ખુદાના હુકમ ઉપર અમલ કરવામાં, અને હું તો દુનિયામાં એવો હતો કે અલ્લાહની નિશાનીઓનો મજાક ઉડાવતો હતો. કયામતની અંદર પછી અફસોસ કર્યા બાદ અફસોસ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહીં હોય. અને એ એવો અફસોસ હશે ને કયામતમાં કે જેનો કોઈ ફાયદો પણ નથી. દુનિયામાં જો આપણને અફસોસ થાય કે એક ભૂલ થઈ ગઈ, અફસોસ થયો, સુધારી લીધા ભૂલને. ભૂલ થઈ ગઈ, અફસોસ થયો, માફી માંગી લીધા. ભૂલ થઈ ગઈ, ખતા થઈ ગઈ, ગુનાહ થઈ ગયા, અફસોસ થાય, આપણે એને સુધારી શકીએ. એવો મોકો દુનિયામાં છે, પણ કયામતમાં કોઈ અફસોસ કરવા બેસે એ અફસોસનો કોઈ જાતનો ફાયદો નથી. આગળની આયતમાં ખુદાવંદે આલમ કહે છે કે અફસોસ તો કરશે, સાથોસાથ ખુદાની બારગાહમાં આ રીતના પણ કહેશે ઔ તકૂલ લૌ અન્નલ્લાહ હદાની લકુન્તુ મિનલ મુત્તકીન. એ કાશ ખુદાએ મારી હિદાયત કરી હોત તો હું પણ નેક બંદાઓમાંથી હોત. ત્યારબાદ હજી આ બંદો અફસોસ કરતા કરતા કહેશે, કુરાનની આયત છે ઔ તકૂલ હીન તરલ અઝાબ લૌ અન્ન લી કરતન ફઅકૂન મિનલ મુહસિનીન. એ કાશ અત્યારે થોડોક સમય મને પાછો દુનિયામાં મોકલવામાં આવે ને, હું સારો બંદો બનીને ખુદાને બતાવી દઈશ કે જો હું કેટલો નેક છું. આવા બધા અફસોસ, આવા બધા શબ્દો કહેવાથી કઈ ફાયદો છે? હરગિઝ નહીં. સૂરે ઝુમરની 56, 57 અને 58 આયતમાં આ મંઝરને કે કયામતમાં લોકો અફસોસ કરશે ને એ વાતને દર્શાવવામાં આવી. જો અફસોસ એને કહેવાય અરબીમાં હસરત. કયામતના દિવસોના નામમાંથી એક નામ આ છે યૌમુલ હસરા, અફસોસ કરવાનો દિવસ. એ દિવસ એ હશે ને ત્યારે બધા લોકો અફસોસ કરતા હશે. જેણે ખરાબ કામો કર્યા છે, ગુનાહ કર્યા છે, એ લોકો અફસોસ કરશે. શા માટે આપણે ગુનાહ કર્યા, એ કાશ નો કર્યા હોત તો. જે લોકો નેક કામો કરીને ગયા ને ઈ પણ અફસોસ કરશે, એ કાશ વધારે નેકીઓ લઈને આવ્યા હોત તો, એ કાશ વધારે સારા કામો કરીને આવ્યા હોત તો. બધા માટે અફસોસ છે, પણ એ અફસોસ હવે કઈ કામનો નથી રહેતો. આજે એક એક મૈયતોને આપણે એની અંતિમ મંઝિલ સુધી લઈ જઈએ છીએ. એક એક કૌમમાંથી જુદા થઈને કબ્રસ્તાનને આબાદ કરતું હોય, એ એક એક મૈયત જેને કાંદો આપવામાં આવે ને એ કંઈક ને કંઈક ખિતાબ કરતું હોય પોતાને ઉઠાવવા વાળાઓથી, પણ આપણે નથી સાંભળતા, નથી સમજી શકતા. એક હદીસને મારે બયાન કરવી છે આપણા પાંચમા ઇમામ, ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. પોતાની એક હદીસમાં ફરમાવે છે કે આ હદીસને રસૂલે ખુદા સુધી પહોંચાડીને કહે છે કે રસૂલે ખુદાએ આ રીતના ફરમાવ્યું. રસૂલના નામ ઉપર પણ એક બાવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. કે જ્યારે પણ કોઈ ગુનેહગારને, કોઈ ખુદાના દુશ્મનને, કોઈ બુરા માણસને કે જે દુનિયાથી તો જાય છે ગુનાહોનો બોજ લઈને, ઈ માણસને જ્યારે અંતિમ મંઝિલ સુધી લઈ જવામાં આવતો હોય ને ત્યારે ઈ માણસ પોતાના ઉઠાવવા વાળાઓથી ખિતાબ કરે છે, શિકાયત કરે છે કે મને આહિસ્તા લઈ જાઓ, મને ધીમે ધીમે કબ્રમાં પહોંચાડો. એ લોકો તમે મારાથી સાંભળો, હું તમારાથી શિકાયતો કરું છું. પણ આપણે ક્યાં સાંભળીએ છીએ? સારું છે નથી સાંભળતા, નહીતર એનો અવાજ આપણે સાંભળતા હોત બધા લોકો મૂકીને ચાલ્યા જાત.
ના, બધા લોકો કફન દફનમાં જ મશગુલ હોય, પણ આપણે નથી સાંભળતા. એ તો માસૂમીને કીધું, આપણને જાણકારી આપી, એટલે આપણને ખબર છે કે એ શું શિકાયત કરે છે. આ મરવા વાળો, આ ગુનેહગાર, આ અલ્લાહનો દુશ્મન કે છે 7 બાબતોની હું શિકાયત કરું છું. સૌથી પહેલું ધ્યાન રાખજો, શૈતાને મને બહેકાવ્યો છે, શૈતાને મને વસવસો કર્યો. હું શિકાયત કરું છું શૈતાનથી, તમે ચેતીને રહેજો. શૈતાન મને એવા વસવસા કરતો, એવી રીતના મને ખ્યાલોમાં બહેકાવતો કે હું તારો ભલાઈ ચાહવા વાળો દોસ્ત છું, તું મારી વાત માની લે, આમ કરી નાખ ને તેમ કરી નાખ. મેં એની વાતોને માની, પણ હવે એ મારાથી દૂર ભાગી ગયો અને મારી જિંદગી પૂરી થઈ ગઈ અને હવે હું જાઉં છું મારી અંતિમ મંઝિલમાં. શૈતાનથી ચેતીને રહેજો. પેલા શૈતાનથી આપણને ચેતવણી આપે છે, શિકાયત કરે છે. બીજું કે છે આ દુનિયાથી હું શિકાયત કરું છું. આ દુનિયાએ મને ફરેબ આપ્યો, એની ચમક દમકથી મેં મારું દિલ બાંધી લીધું, પણ જેવો હું દુનિયાની સાથે વળગીને રહ્યો, દુનિયાએ તો મને મૂકી દીધો, મારાથી મોઢું ફેરવી લીધું અને જો અત્યારે હું દુનિયાથી જાઉં છું. દુનિયાના ચમક દમકથી તમે અંજાઈ નહીં જાતા. આ બીજી ચીજ. ત્રીજું, હું શિકાયત કરું છું બુરા દોસ્તોથી. હરગિઝ બુરા દોસ્તોની સંગત ન અપનાવો. આ બુરા દોસ્તો હતા કે ઈ મને ગુનાહો માટે પ્રેરિત કરતા, મને લઈ જતા, બુરા કામોમાં મારો સાથ આપતા અને અત્યારે મને છોડી દીધા. મેરા બાદ હવે મને કોઈ કામ નથી આવવાનું. કેટલા થયા? 3. શૈતાન, દુનિયા, બુરા દોસ્તો. ત્રીજી અને ચોથી ચીજ, હું શિકાયત કરું છું આ ઘર. દુનિયામાં મેં બહુ આબાદ ઘર બનાવ્યું, બહુ મહેનત કરી, મેં ખૂબ માલને કમાવ્યો અને આની અંદર નાખ્યો છે. ઘરને એટલી મહેનતથી કમાવ્યું, મારી પૂરેપૂરી તવજ્જો, મારું ધ્યાન હતું દુનિયાના ઘરને આબાદ કરવામાં. આખિરતના ઘરને હું ભૂલી ગયો. અને અત્યારે જો આ ઘરથી હું નથી જાતો, મને ઉઠાવીને લઈ જાય છે. હવે એમાં હું નહીં રહીશ, બીજા લોકો એમાં રહેવા લાગશે. બનાવ્યું મેં, પણ રહેવાના છે બીજા. 4. પાંચમી ચીજ, હું ઈ માલથી શિકાયત કરું છું. ઈ માલને ખૂબ મહેનતથી મેં કમાયો, ભેગો કર્યો, જમા કર્યો, તિજોરી ભરતો રહ્યો. એની અંદરથી તો મેં અલ્લાહનો વાજિબ કરેલો હક પણ અદા નથી કર્યો. આટલો માલ હું જમા કરીને જાઉં છું. ખુદાએ મારા માલમાં અમુક હક વાજિબ રાખ્યા હતા, સુન્નત રાખ્યા હતા. આ બધું મારે કરવાનું હતું, પણ બસ મારું કરીને બધું જમા કર્યું. અત્યારે બધો માલ પડ્યો રહેશે. હું અત્યારે જાઉં છું, મને કબરમાં દફન કરવા તમે જાઓ છો. માલમાંથી ખુદાનો હક ના આપ્યો, એ ગુનાહનો બોજ મારા માટે, અને આ માલનો ફાયદો કોઈ બીજા ઉઠાવશે. કમાયું છે મેં, હિસાબ હું આપીશ, વાપરશે બીજા. કેવો અફસોસ. આ મયત, આ ગુનેહગાર જાતી વખતે આટલી શિકાયત કરતો હોય. કેટલા થયા? મને તો યાદ છે, તમને યાદ છે કે નહીં? એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. કેટલા થયા? 4 થયા કે 5 થયા? 5 ચીજોને મેં બયાન કરી, રિપીટ નથી કરતો. છઠ્ઠી ચીજ, મારી ઔલાદ સારી નીકળે તો ખુશનસીબ, પણ જો ઔલાદ મરવાનો જ ઇંતજાર કરતી હોય કે ક્યારે આ જાય અને એની મિલકત અમારા ભાગમાં આવે, અમારો હિસ્સો, અમારો વારસો અમને મળે, આ ઔલાદથી હું શિકાયત કરું છું કે મારી ઔલાદને મેં મારી તરફ ના જોયું, મારી ઔલાદ તરફ જોયું. હું ભૂખ્યો રહ્યો પણ એમને જમવાનું આપ્યું. મેં મારી જરૂરતોથી મોઢું ફેરવું, એની બધી જરૂરતો અને મોજ શોખ પૂરા કર્યા. પણ આજે મારા માલના હિસ્સા કરી, ભાગ પાડી, પોતપોતાનો હિસ્સો લઈ પોતપોતાની જિંદગીમાં મશગુલ છે. ન તો મને કોઈ યાદ કરશે, ન તો મને કોઈ સાલે સવાબ કરશે, ન મારા વાજિબાતને અદા કરશે. આ ઔલાદથી પણ હું શિકાયત કરું છું કે મને બસ
કબ્ર સુધી મૂકી જાય તો પણ સારા, નહીતર એમાં પણ નથી આવી શકતા. આ 6 ચીજો. અને 7મી શિકાયત છે આ મારા અંધારા કબ્રની, કબ્રના અંધારાની. આ કબ્ર એનો પણ ખ્યાલ રાખજો. આ કબ્ર હર રોજ આપણને પુકારે છે, આપણને યાદ કરે છે. આપણા બધાને ખબર છે ને, આપણા બધાની એક કબ્ર છે કે નહીં? ક્યાં છે ખબર નથી, ક્યારે જવાનું છે ખબર નથી, પણ એ જગ્યા તો છે ને. એ જગ્યાને ભલે આપણે ભૂલી ગયા, એ જગ્યા આપણને યાદ કરે છે. એ આવનારા, તારે આવવાનું છે આ ઘરમાં. અના બૈતુલ વહશા, અના બૈતુદ દૂધ, અના બૈતુલ ગુરબા, અના બૈતુત તુરબા. આ બધા શબ્દો છે કબ્રના, કે એ આવવા વાળા, હું અંધારી જગ્યા છું. એને નૂરાની કરવી હોય તો તું બંદોબસ્ત કરજે. હું એવી જગ્યા છું કે જે તંગ છે, તારે એને વિશાળ જન્નતના બાગમાંથી એક બાગ બનાવવો હોય તો એનો બંદોબસ્ત જિંદગીમાં કરવાનો છે. હું એકલામાં રહેવાની જગ્યા છું. અહીંયા બીજું કોઈ તારી સાથે નહીં હોય. સાથે કોઈને લાવવું હોય તો કોઈ ચીજ નહીં આવે. સારા આમાલ અને નેકીઓ આવવાની છે કે જે તને અહીંયા કામ લાગશે. એ કબ્ર, હું શિકાયત કરું છું કે આ કબ્રનો તમે વિચાર જ ના કર્યો. અને એની અંદર અત્યારે તમે મને લઈને જાઓ છો અને ત્યારે એવા જુમલા કહે છે કે હાય અફસોસ, જિંદગી પૂરી થઈ ગઈ. કોઈ મારો સાથ આપવા વાળું નથી, કોઈ ચીજ મને કામ ના લાગી. મારું ઘર, મારી ઔલાદ, મારો માલ, આ દુનિયા, આ દુનિયાની ચીજો, આ દુનિયાના દોસ્તો, આ બધું શૈતાન કે જેણે વાયદાઓ આપ્યા, બધું રહી જશે. હું છું અને આ કબ્રની તન્હાઈ છે. હું છું અને આ કબ્રનું અંધારું છે. કેટલો અફસોસ કયામત સુધી કરું. ન તો કોઈ સાથ આપવા વાળું, ન કોઈ શફાત કરવા વાળું, ન કોઈ સાલે સવાબ કરવા વાળું. અને આવો જ અફસોસ ના રહી જાય એટલે ખુદાએ આ આયતમાં કીધું, સૂરે ઝુમરની 56મી આયત, કે એવું ના બને કે દુનિયામાં તૌબાથી, પોતાની ઇસ્લાહથી, પોતાના ગુનાહોની ભરપાઈથી ગાફિલ રહો અને કયામતમાં અફસોસ કરવાનો મોકો રહે. બસ અઝીઝો, મારી વાતને હું અહીંયા જ અટકાવો. શબે જુમા છે, આપણે બધા ખુદાની આપેલી તૌફીકથી ફરશે અઝા સુધી આવી પહોંચ્યા. આ ફરશે અઝા કે જ્યાં આપણે કુરાનની ચર્ચા કરીએ, અહેલે બેતની હદીસોને બયાન કરીએ, સાથોસાથ ઇમામે હુસૈનની મુસીબતો પર આંસુ પણ વહાવીએ છીએ. કાશ આ આંસુઓ આપણા ગુનાહોને ધોઈ નાખે. આ આંસુઓ આપણી પશેમાની અને પછતાવાની સાથે વહે. આ દર ઉપર કોઈ ગુનેહગાર આવે છે ને તો પણ હુરની માફક પાક થઈને જાય છે. બસ અઝીઝો, આ દિવસો ઈ છે કે જેમાં અહેલે હરમ પોતાના વતન મદીના પાછા પલટા. આ કાફલો જ્યારે મદીના સુધી પહોંચે છે, મદીનાના દરો દીવાર જ્યારે દેખાવા લાગ્યા, જનાબે ઉમ્મે કુલસુમનો મરસીઓ, મદીનત જદ્દના લા તકબલીના, એ નાના મદીના, અમારા આવવાને કબૂલ ના કરજે. અમે ગયા થા ત્યારે ભરેલા ઘરને લઈને ગયા થા. આવ્યા છીએ તો લૂંટાઈને આવ્યા છીએ. જ્યારે અમે ગયા હતા અમારી આગોશમાં બચ્ચાઓ હતા. અમારા સ્તરો પર અમારા વાલીઓ વારિસનો સાયો હતો. અત્યારે અમે આવ્યા છીએ તો એકલા આવ્યા છીએ. અમારી ગોદીઓ પણ વીરાન. અમારા વાલીઓ વારિસનો સાયો પણ અમારા પર નથી. હું નથી જાણતો કયા દિલથી અહેલે હરમ મદીનામાં કદમ રાખ્યા હશે. મદીનામાં રોઝે રસૂલ પર જઈને જનાબે ઝૈનબે શું શિકાયતો અને ફરિયાદો કરી હશે. જનાબે ઇમામે હસનની કબ્ર પર જઈને અને જનાબે ઝહરાની કબ્ર પર જઈને જનાબે ઝૈનબ ફકત ખૂન ભરેલા કુર્તાને બિછાવી દીધા. એ માં, શું બયાન કરો અમારા પર શું વીતી છે. એ માં, બસ તમે છો અને આ તમારા હુસૈનનો ખૂન ભરેલો કુર્તો છે. જનાબે ઝૈનબ ખૂબ ગિરિયા કર્યા અને હવે ચોથા ઇમામથી રજા લઈ પોતાના ઘર તરફ જાય છે.
પોતાના ઘરમાં દાખલ થયા. આ ઈ મોકો છે કે અત્યાર સુધી ઝૈનબ માં તરીકે નથી રડી. ઓનો મોહમ્મદના નાના નાના સર આવ્યા હતા, પણ જનાબે ઝૈનબ ઇમામે હુસૈનનું માતમ કર્યા હતા. કરબલા આવ્યા એમ છતાંય પોતાના દીકરાઓને યાદ કરીને નથી રેડા. રિહાઈ પામીને હવે જ્યારે પોતાના ઘરમાં દાખલ થયા, હુજરામાં ગયા, નાના નાના બે મુસલ્લાઓને જોયા, નાના બે બિસ્તરોને જોયા. પોતાના દીકરાઓને યાદ કરીને, વાહ ઔના, વાહ મુહમ્મદા, એ મારા બચ્ચાઓ મને માફ કરજો, હું તમારા પર ન રડી શકી, હું હુસૈન પર, ફાતિમાના લાલ પર ગિરિયા કરતી રહી. અલા લઅનતુલ્લાહ અલા અલકૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. પરવરદિગારા અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી કોતાહીઓ લાપરવાહીઓથી દરગુજર કર. ખુદાયા નેક કામો કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ કર. દુનિયામાં અહલે બેતની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ ફરમા. ખુદાયા દરેક અઝાદાર હુસૈન, દરેક ઝાઇર હુસૈન, દરેક ઝાકિર હુસૈનની હિફાજત ફરમા. જેઓ બીમાર છે, ખાસ કરીને જેઓના હકમાં દુઆ ગુજારીએ છે, તેઓને શિફાએ કામિલ આતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ખુદાયા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કર, અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم